પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જાલોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટેની રાજકીય દિશા નક્કી કરવાનું અને પાયાના સ્તરે પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ બનાવવાનો હતો। સ્થાનિક નેતૃત્વને સક્રિય કરવા માટે યોજાયેલી આ બેઠકમાં પક્ષની ભવિષ્યની રણનીતિઓ પર સઘન ચર્ચા હાથ ધરવામાં આવી હતી। આ રણનીતિક બેઠકમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયાએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમની સાથે દાહોદ જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ડામોર, જાલોદ તાલુકા પ્રમુખ સુરેશભાઈ ભાભોર અને સિમલિયાના જિલ્લા પંચાયત સભ્ય બંટીભાઈ હઠીલા સહિતના સ્થાનિક આગેવાનોએ પણ સક્રિય ભાગ લીધો હતો। આ ઉપરાંત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અન્ય ચૂંટાયેલા સભ્યોની વિશાળ હાજરીમાં આયોજનને સાર્થક બનાવ્યું હતું। બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ હોદ્દેદારો વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય સ્તરે બૂથ મેનેજમેન્ટ, સંગઠનનું વિસ્તરણ અને પ્રજાના મૂળભૂત પ્રશ્નોને વાંચા આપવા સહિતના વિવિધ મુદ્દાઓ પર આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ સમીક્ષા બેઠક થકી સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચાર થયો છે અને પક્ષે ચૂંટણી જંગ માટે અત્યારથી જ કમર કસી લીધી હોવાના સંકેતો આપ્યા છે।